ખેડૂતો માટે સ્માર્ટ ટૂલ કિટ સહાય યોજના 80% સુધીની સહાય આપવામાં આવે છે. શું છે આ યોજના? ચાલો જાણીએ આ વિડીયો. સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ સહાય યોજના 2024 80% સુધીની સહાય મળવાપાત્ર છે. કોણ કોણ અરજી કરી શકે? સંપૂર્ણ વિગત જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, આજે વિડીયોમાં આપણે ગુજરાત સરકારની ખૂબ જ ઉપયોગી યોજના વિશે વાત કરીશું, જેનું નામ છે સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ સહાય યોજના. એ પહેલા આપ સર્વે મિત્રોને હું જણાવી દઉં કે તમે અમારી ચેનલ ધ નોલેજ ગાઈડ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને સૌથી પહેલા અમારું અપડેટ જે છે એ સરકારી યોજનાનું મળી રહે. જો તમે નાના ખેડૂત છો અથવા ખેતમજૂરી કરો છો તો સરકાર તમને ખેતી માટે જરૂરી સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ સાધનો ખરીદવામાં 80% સુધીની સહાય આપે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે આ સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના શું છે, કોને લાભ મળે, કેટલી સહાય મળે અને કયા કયા દસ્તાવેજો જોઈએ, અરજી કેવી રીતે કરવી. તેથી આ વિડીયો છે તે છેલ્લે સુધી જોજો. આ યોજના શું છે? તો સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ સહાય યોજના ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના અને સીમાંકન ખેડૂત હોય તથા ખેત મજૂરી કરતા હોય અને આધુનિક ખેતીના સાધનો ઉપલબ્ધ થાય. ખેડૂતોને હજુ પણ ઘણા કામ હાથથી કરવા પડે છે, તેમાં સમય વધારે લાગે છે, મહેનત પણ વધારે કરવી પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ સાધન પર સહાય આપે છે. આ કીટ હોય તો ખેતી સરળ બને, સમયની બચત થાય, મજૂરીનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને આધુનિક ખેતીને પ્રોત્સાહન મળે છે. આ યોજનાનો હેતુ એ છે કે દરેક ખેડૂત આધુનિક સાધનોનો ઉપયોગ કરે. આ યોજના દ્વારા ખેડૂતોને ખર્ચ ઓછો થાય, ઝડપી ખેતી થાય, નાના ખેડૂતોને આર્થિક મદદ મળે, ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધે. આ યોજના ખાસ કરી એવા ખેડૂતો માટે લાભદાયક છે જેમની જમીન ઓછી છે. કોણ અરજી કરી શકે? તો આ યોજના હેઠળ બે પ્રકારના લાભાર્થીઓને લાભ મળે છે. શ્રીમંત ખેડૂત જેમની પાસે 1 હેક્ટર સુધીની જમીન હોય. બીજો 8 ઉતારા મુજબ સીમાંત ખેડૂત, જે બિન ખેતી એટલે જે લોકો ખેતીમાં મજૂરી કરે છે, ખેતી મજૂર અને શ્રમ રોજગાર વિભાગનો નોંધાયેલા હોય, એ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. કેટલી સહાય મળે? આ યોજના હેઠળ સરકાર 80% સહાય આપે છે અથવા તો 3,10,000 સુધીની મર્યાદામાં સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ માટે સહાય આપે છે. આ સહાય દ્વારા મંજૂર થયેલ કંપનીઓ પાસેથી ખરીદાયેલા સાધનો માટે જ મળશે. આથી કોઈ પણ જગ્યાએ અરજી કરવી યોગ્ય નહીં. અરજી કેવી રીતે કરવી? આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. સૌપ્રથમ ખેડૂત પોર્ટલમાં જવાનું, લોગિન કરવાનું, એમાં સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ સહાય યોજના પસંદ કરવાની, ઓનલાઈન અરજી કરવાની, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને અરજી સબમિટ કરી અને પ્રિન્ટ કરાવી લેવાની. જો તમને ઓનલાઈન અરજી ન આવડતી હોય તો તમે ગ્રામ સેવક, CSC સેન્ટર અથવા ઈ-ગ્રામ સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો. જરૂરી ડોક્યુમેન્ટ આ યોજના માટે 8 ની નકલ, ખેતમજૂર હોવાનું પ્રમાણપત્ર અથવા શ્રમ અને રોજગાર વિભાગનું નોંધણી પત્રક, સરકાર દ્વારા મંજૂર કંપનીના સાધનોની યાદી. મહત્વની બાબતો એ છે કે અરજી કરતા પહેલા આ ખેડૂત પોર્ટલ ઉપર જ કરવી અરજી. ખોટી માહિતી આપી નહીં. તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ હોવા જોઈએ. અરજી સમય મર્યાદામાં કરી લેવી. મજૂર કંપનીઓમાંથી જ સાધનો ખરીદવા. જો તમે નાના ખેડૂત અથવા ખેતમજૂરી કરો છો મિત્રો, તો તમને આ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. 80% સુધીની સહાયનો લાભ લેવા માટે ગમે તે આધુનિક ખેતીના સાધનો મેળવી શકો છો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં અમને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. અમારી ચેનલ ધ નોલેજ ગાઈડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, કોઈ પણ સરકારી યોજનાની માહિતી માટે અથવા તમારે કંઈ પણ જાણવું હોય સરકારી યોજનાનું, તો આ જે છે અમારો નંબર 9425583042, એમાં તમે યોજનાનું નામ લખીને મોકલશો એટલે અમે તમને ડાયરેક્ટ લિંક મોકલી આપીશું. તો ફરી વખત આપણે મળીશું નવી યોજના સાથે. તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરી લેજો, જેથી સૌથી પહેલા તમને અમારો વિડીયો મળી રહે.